नमस्कार, पल्स 24 न्यूज देख रहे हैं आप और आपके साथ मैं हूं सुजल वर्मा। रक्षाबंधन के दिन दो बहनों का लाडला भाई सड़क दुर्घटना का शिकार हो गया। रक्षाबंधन मनाने के लिए अहमदाबाद से अपनी मां के गृहनगर जा रहे प्रकाश भाई को एक सड़क दुर्घटना में सिर में चोट आ गई और 6 दिनों की गहन उपचार के बाद उन्हें मृत घोषित कर दिया गया। तो वहीं परिवार के 25 से 30 सदस्यों ने एकजुट होकर परोपकार भाव से ब्रेन डेड प्रकाश भाई के सभी अंगों को दान करने का निर्णय लिया। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે 162મું અંગદાન થયું અને એની વિગતો આપતા વાત કરીશ કે પ્રકાશભાઈ પરમાર 23 વર્ષીય પુરુષ જે મૂળ વેળાવદરના રહેવાસી પરંતુ અમદાવાદમાં કામ કરતા એવા પ્રકાશભાઈ રક્ષાબંધનના દિવસે બેન પાસે રાખડી બંધાવવા બાઇક લઈને અમદાવાદથી નીકળ્યા અને છેક વેળાવદર ગામના પહોંચતા પહેલાં જ એમને એક્સિડન્ટ થયો, બાઇક સ્લીપ થયું અને બ્રેન ડેડ ડિક્લેર કર્યા અને પ્રકાશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય, લીવર, 2 કિડની અને 2 આંખો દાનમાં મળ્યા। વાત એવી છે કે 2 ભાઈ અને 2 બહેન, માતા પિતા, કાકા, બાપા એમ કરીને ઘરના લગભગ 15થી વધારે લોકોએ એક સાથે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રકાશભાઈના અંગોનું દાન કરવું છે અને ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા અને એની સાથે પ્રકાશભાઈ એમના અંગોના દાન કર્યા એ પણ રક્ષાબંધનના દિવસે। આ અંગો કદાચ કોઈ એવી બહેનોને એના ભાઈનું જીવન લાંબુ કરી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ। સિવિલમાં 162 અંગદાન થકી 524 અંગો દાનમાં મળ્યા છે અને આપણે વેઇટિંગ પીરિયડ દિવસે ને દિવસે ઓછો થતો જાય એના માટે આપણે સૌ કામ કરી રહ્યા છીએ અને એક દિવસ એવો આવે કે જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। અંગદાન એ જ મહાદાન।